માથામાં તેલ નાખતા મહેશે કહ્યું, મનુલાલ, તમે તો ભારે જિદ્દી છો. દવાનો એક ડોઝ લેવામાં તમને શો વાંધો છે? સહેજ હસીને મનુએ કહ્યું, કંઈ જ વાંધો નથી, પણ જરાક અસહ્ય તાવ આવી ગયો હોય, એમાં દવા શું લઈ આવવી? મહેશ, એવી બેદરકારી રાખવાથી ફાયદો શો? આવતી તકલીફને અટકાવવામાં જ સમયસર લાભ થાય. ચાલો, અડધો કલાક પણ નહીં લાગે. ડૉક્ટર દવે આપણને જરાક ઓળખે છે, તરત જ તાવ માટે કંઈક દવા આપશે. મનુની ખાસ ઈચ્છા નહોતી, પણ શાળાને અને સસરાને, સાસુને અને પોતાની પત્નીને નારાજ ન કરવાના હેતુથી એ સંમત થયો. મનુ ગઈકાલે જ પોતાની પત્ની સાથે સાસરે આવ્યો હતો. સસરાની તબિયત નરમ હતી. સાળો મહેશ હજુ 18-20 વર્ષનો હતો. કોલેજમાં અભ્યાસ કરતો હતો, એટલે કમાઈ કરનાર કોઈ નહોતું. સસરાને પેન્શન મળતું હતું. મહેશના કાકા થોડીક ખબર રાખતા અને મનુ અવારનવાર મદદરૂપ થતો. મનુની ઉંમર નહીં તોય 40 વર્ષની તો હશે જ. બેઠા બાંધાનો, એક વળી શરીર અને ઘઉંવર્ણો મનુ પહેલી નજરે તો નાની ઉંમરનો લાગે તેવો હતો, પણ માથાના જોવા જેવા સફેદ વાળ અને પાકટ ચહેરો તેની સાચી ઉંમરની ચાડી ખાતો. મનુ શરીરે તંદુરસ્ત હતો અને પોતે ક્યારેય ગંભીર રીતે માંદો પડ્યો નથી, એ વાતનો એ સગર્વ વિચાર કરતો. સાવ બનેવી ડૉક્ટર દવેના દવાખાના ભણી રવાના થયા. હાલીને ચાલતા મનુએ પૂછ્યું, કેટલા વાગ્યા છે તમારી ઘડિયાળમાં? મહેશે કહ્યું, 9:30. મનુએ પોતાની ઘડિયાળને ચાવી દઈ સમય મૂકતા કહ્યું, ડૉક્ટર દવાખાને પહોંચી ગયા હશે કે રાહ જોવાની? મહેશે હસીને કહ્યું, આવી જ ગયા હશે. તમે તો દવાના ભારે ચોર લાગો છો. બંને દવાખાને પહોંચ્યા ત્યારે ડૉક્ટર દવે આવ્યા નહોતા, પણ હજુ દવાખાનાના દરવાજા પર બેસે એટલી વારમાં તો ડૉક્ટર દવેની કાર આવી પહોંચી અને ડૉક્ટર ઉતર્યા. ડૉક્ટર દવે ઊંચા દુબળા લાલ ટમેટા જેવા મોંવાળા અને ચશ્માધારી હતા. પહેરવેશમાં રેશમી શર્ટ અને ટાઈ પહેરી હતી. ડૉક્ટર દવેને જોઈને મનુ વિચારમાં પડી ગયો. આ માણસને ક્યાંક જોયો છે એમ તેને લાગ્યું. એણે પોતાની યાદદાસ્તને તાજી કરવા માંડી અને અચાનક તેને યાદ આવ્યું હોય તેમ, અરે આ તો પેલો, એટલું બોલી આ શોધના શાસ્ત્રભર્યા આનંદમાં ડૂબી ગયો. ડૉક્ટર દવેએ પોતાના ટેબલ સામેની ખુરશી ઉપર જગ્યા લેવા કહ્યું, પણ મનુને જોઈને એ વિચારમાં પડી ગયા હોય તેમ લાગ્યું. એમણે કહ્યું, તમે? મનુએ હસીને કહ્યું, હા, હું મનુ, તમારો ક્લાસમેટ અને મિત્ર. તમે જ ભાર્ગવ દવે ને? બંને ખુલ્લા દિલે હસ્યા. દર્દીઓની સંખ્યા વધતી જતી હતી. ડૉક્ટર દવેને મનુનું શરીર તપાસ્યું અને દવા લખી આપી. જૂની કોલેજ કાળની વાતો તો ચાલ્યા જ કરતી. મનુ અને ભાર્ગવ બંને અમરેલીની કસ્તુરબા કોલેજના દિવસોમાં ખોવાઈ ગયા. એક જ સમય હતો જ્યારે તેમની મિત્રતા માત્ર પુસ્તકો અને પરીક્ષાઓ પૂરતી સીમિત ન હતી, પરંતુ જીવનના દરેક પાસાને સ્પર્શતી હતી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેઓ કોલેજના પહેલા જ દિવસે મળ્યા હતા. ભાર્ગવ, જે સ્વભાવે પહેલા થોડો ગંભીર અને અંતર્મુખી હતો, તેને મનુની મિલનસારતા અને રમૂજી સ્વભાવ ગમી ગયો હતો. મનુ હંમેશા ભાર્ગવને મજાક કરીને હસાવતો અને તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ કરતો. એક વખત કોલેજમાં વાર્ષિક રમતગમત સ્પર્ધા હતી. ભાર્ગવ દોડની સ્પર્ધામાં ભાગ લેવાનો હતો, પણ તેને પ્રેક્ટિસ કરવાનો સમય મળતો ન હતો. મનુએ તેને પ્રોત્સાહિત કર્યો અને રોજ સવારે વહેલા ઉઠીને તેની સાથે પ્રેક્ટિસ કરવા જતો. તે દિવસે ભાર્ગવે રેસ જીતી હતી અને તેનો શ્રેય તેણે મનુને આપ્યો હતો. કોલેજના દિવસોમાં બંનેને એક જ વિષયમાં બાયોલોજીમાં રસ હતો. તેમના કોલેજના દિવસોમાં એક બીજી યાદગાર ઘટના પણ બની હતી. એક દિવસ કોલેજમાં વાર્ષિક ભંડોળ ભેગું કરવાનો કાર્યક્રમ હતો. વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુઓ વેચીને ભંડોળ એકત્ર કરવાનું હતું. ભાર્ગવને શરૂઆતમાં ખચકાટ થયો, કારણ કે તેને વેચાણનો કોઈ અનુભવ ન હતો, પરંતુ મનુએ તો એને પ્રોત્સાહિત કર્યો. મનુએ પોતે બનાવેલી હસ્તકલાની વસ્તુઓ વેચવાનું નક્કી કર્યું અને ભાર્ગવને તેની સાથે જોડાવા કહ્યું. મનુની વાતો કરવાની અને લોકોને આકર્ષિત કરવાની કળા અદ્ભુત હતી. તે મજાકમાં લોકોને વસ્તુ ખરીદવા માટે પહેરતો. ભાર્ગવે મનુ પાસેથી ઘણું શીખ્યું. તે દિવસે તેમણે સૌથી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. તે દિવસ પછી ભાર્ગવનો સ્વભાવ પણ થોડો ખુલ્લો થયો અને
તે વધુ આત્મવિશ્વાસુ બન્યો. ભાર્ગવે હસતા હસતા કહ્યું, મનુ, યાદ છે એકવાર આપણે મોડી રાત સુધી લાઇબ્રેરીમાં વાંચતા હતા અને ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આપણે બંને ડરી ગયા હતા અને પછી તું ભૂતની વાર્તાઓ કહેવા માંડ્યો હતો અને મેં તને ડરાવવા માટે ટેબલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. મનુ પણ હસી પડ્યો. હા, અને પછી લાઇબ્રેરિયન ગુસ્સે થઈને આવ્યા હતા અને આપણને બંનેને બહાર કાઢી મૂક્યા હતા. આપણે કેટલા તોફાની હતા. ભાર્ગવે એક ઊંડો શ્વાસ લીધો. એ દિવસો પણ શું દિવસો હતા. પરીક્ષાનો તણાવ હોય કે કોલેજની પ્રવૃત્તિઓ, આપણે હંમેશા એકબીજા સાથે ઊભા રહેતા. અને મને યાદ છે એકવાર મને ખૂબ તાવ આવ્યો હતો અને હું પરીક્ષા આપી શકતો નહોતો. ત્યારે તે મારા માટે પ્રોફેસરો સાથે વાત કરી હતી અને મને બીજી તક મળે તે માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા. મનુના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. હા, અને તું સાજો થાય ત્યાં સુધી મેં તારા માટે નોટ્સ બનાવી હતી. આપણે બંને એકબીજાનો ટેકો હતા. તું ડૉક્ટર બનવાનો હતો અને હું પણ તારી પાછળ સાયન્સમાં ગયો. પછી ઇન્ટરમાં પણ બાયોલોજી રાખી. મને હતું આપણે બંને સાથે જ આગળ વધીશું. ભાર્ગવના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ ગઈ. હા, પણ પછી જીવન અલગ દિશામાં વળી ગયું. મને યાદ છે તારી ઇન્ટરની પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ તારા પિતાની તબિયત બગડી હતી. તું કેટલો ચિંતિત હતો. તે મને કહ્યું હતું કે તને પરીક્ષા છોડીને ઘરે જવું પડશે. મેં તને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ તારું ભવિષ્ય છે, તારે પરીક્ષા આપવી જ જોઈએ, પણ તું ના માન્યો. મનુએ નિશ્વાસ નાખ્યો. શું કરું ભાર્ગવ, પિતાની હાલત ખૂબ ગંભીર હતી. મારી મા અને બહેનોને મારી જરૂર હતી. મને લાગ્યું કે મારે તેમની સાથે રહેવું જોઈએ. તે સમયે મને લાગતું હતું કે આ જ સાચો નિર્ણય છે. મેં વિચાર્યું કે પરીક્ષા તો ફરી આપી શકાશે, પણ પરિવારને જ્યારે મારી વધુ જરૂર હોય ત્યારે હું તેમની સાથે ન હોઉં એ કેમ ચાલે? ભાર્ગવ સહાનુભૂતિપૂર્વક બોલ્યો. હું સમજી શકું છું મનુ, પરિવાર પહેલાં આવે છે, પણ મને હંમેશા થતું હતું જો તે સમયે હિંમત રાખી હોત અને અભ્યાસ ચાલુ રાખ્યો હોત તો આજે તું પણ મારા જેવો એક સફળ ડૉક્ટર હોત. મનુના મનમાં ભૂતકાળના દિવસો ફરી જીવંત થઈ ઉઠ્યા. તેને યાદ આવ્યું કે તે કેવી રીતે તેના પિતાની બીમારી પછી આર્થિક પરિસ્થિતિ કથળી હતી અને તેને નાની ઉંમરે જ કામ કરવા મજબૂર થવું પડ્યું હતું. તેણે ઘણી નોકરીઓ બદલી હતી, પણ ક્યારેય તેને પોતાના ડૉક્ટર બનવાના સપનાને છોડવાનો અફસોસ થયો નહોતો. તેને લાગતું હતું કે તેણે જે કર્યું તે યોગ્ય જ હતું. આ બધી વાતો કરતાં કરતાં તેમને સમયનો ખ્યાલ જ ન રહ્યો. ભાર્ગવે ઘડિયાળ તરફ જોયું અને કહ્યું, હવે ઘરે ક્યારે આવશો? ડૉક્ટર દવેએ કહ્યું, તમને અનુકૂળ પડે ત્યારે. મનુએ જવાબ આપ્યો, સાંજે આવી જા, સાથે જમશું. ચોક્કસ, ડૉક્ટર દવેએ ઉમળકાથી કહ્યું. મનુ અને મહેશ બહાર નીકળ્યા. મહેશે હસીને કહ્યું, જૂની ઓળખાણ તાજી કર્યાનો લાભ થયો ને? મનુએ કહ્યું, ભાર્ગવને હું સાથે હતા અમરેલી કસ્તુરબા કોલેજમાં, બંને ભાઈબંધ. એની પછવાડે મેં સાયન્સ લીધું. પછી ઇન્ટરમાં પણ એની જેમ જ બાયોલોજી રાખી, પણ એ ડૉક્ટર બન્યો. આકસ્મિક ભેટો થઈ ગયો. ભારે મજાનો હતો એ અમે બંનેને. મારે ઇન્ટરથી છોડવું પડ્યું. વાસ્તવમાં મનુ ખરાબ વિદ્યાર્થી નહોતો. મનુ પણ ડૉક્ટર બન્યો હોત, પણ મનુનું મન ભૂતકાળના દિવસોને યાદ કરી રહ્યું. ભાર્ગવ કરતાં મનુને વધારે અફસોસ નહોતો, પણ એ જીવનની ગતિ વિચારી રહ્યો. સાથે વહેતા બંનેના જીવન પ્રવાહોને કેવી રીતે જુદા જુદા માર્ગ લીધા અને આજ અચાનક બંને ભેટી ગયા. ડૉક્ટર દવેને તો એ ક્યારનોય ભૂલી ગયો હતો અને સંભવ છે કે ડૉક્ટર દવે પણ એને ભૂલી ગયા હોય. સાંજે મનુ અને મહેશ ડૉક્ટર દવેને બંગલે પહોંચ્યા. તેમણે ભક્તિનગરમાં પોતાનો બંગલો ચણાવ્યો હતો. બંને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ડૉક્ટર દવે આવી ગયા હતા. મનુએ સાંજની સોનેરી કિરણોમાં ઝળકતા બંગલાના કાચના બારી બારણા જોયા. બંગલા ફરતે સુંદર બગીચો જોયો. મકાનની બાંધણી આકર્ષક આધુનિક હતી. હસીને ભાર્ગવે આવકાર આપ્યો. મનુ અને મહેશે સોફા ઉપર બેઠા. મનુ ભાર્ગવની પોતાના એક વખતના સાહેધ્યની સમૃદ્ધિ જોઈ રહ્યો. ભાર્ગવ જ્યારે અમરેલી કસ્તુરબા કોલેજમાં ભણતો હતો ત્યારે તો એની સ્થિતિ સાધારણ હતી, પોતાના જેવી જ, જરાય વધુ સારી નહીં. છતાં આજે એ મનુ કરતાં અનેક ગણો વધુ શ્રીમંત હતો. ડૉક્ટરનો સ્વભાવ મૂળથી જ રમૂજી હતો. પોતાની સ્થિતિનું અભિમાન એના મનમાં ભલે હોય,
પણ એનું ખુલ્લું પ્રદર્શન એ ક્યારેય કરી શકતો નહીં. તેના મીઠા બોલા સ્વભાવમાં જ ડૉક્ટર તરીકેની સફળ કારકિર્દીનું મૂળ પડ્યું હતું. ભાર્ગવે કહ્યું, મનુ, તું કહું તો વાંધો ન લઈશ. આપણે તો વિદ્યાર્થી મટીને મોટા થઈ ગયા, પણ એથી આપણો જૂનો સંબંધ થોડો તૂટી ગયો ગણાય. મને પણ તું હું કહું તો વાંધો નહીં લઉં. કોણ જાણે, કોલેજના કોઈ મારા દોસ્તો મળતા જ નથી. તું આજે અચાનક ભેટી ગયો. હું એમને મળવા એટલો આતુર છું. ભાર્ગવનો સ્વભાવ બદલાયો નથી એ જાણીને મનુનો શોભ દૂર થયો. તેણે હસીને કહ્યું, મને કોઈ ભાગ્ય જ મળે છે. સહુ પોતપોતાની જીવન જંજાળમાં ગૂંથાઈ ગયા લાગે છે. ભાર્ગવે હસીને કહ્યું, એ તો ખરું જ. તું તો અહીં તારા સસરાની નરમ તબિયતને કારણે આવ્યો છે ને? મુંબઈમાં શું કરે છે હમણાં? મનુએ કહ્યું, નોકરી, પ્રેસના મેનેજર તરીકે. ભાર્ગવ, ગુડ. ચાલે છે તો બરાબર ને? મનુ, હા, મારી રીતે સુખી છું. ભાર્ગવ, ડોન્ટ ટેક ઇટ ઇલ. પણ તે અભ્યાસ ઇન્ટરથી છોડીને ભૂલ જ કરી. મનુ જ હસ્યો. મને કદી એનો પસ્તાવો થતો નથી. કદી પસ્તાવા કરવા જેવું લાગતું નથી. ભાર્ગવ, એ તો બરાબર, પણ વિચાર કર ને, મારા જેવો સામાન્ય વિદ્યાર્થી જો આટલી સફળતા મેળવે તો તું તો એક સારો ડૉક્ટર બની શક્યો હોત. મનુ, એ તો કોણ કહી શકે, પણ ધંધામાં ગજા બહારની ખોટ ખાઈને ભાંગલ હૃદયે સૂતેલા પિતાની પાસે રહેવાની મારે વિશેષ જરૂર હતી. એ વખતે હું ઇન્ટરની મારી પરીક્ષાનો વિચાર કરવા રોકાઈ શકું? ભાર્ગવ, નો, ઓફકોર્સ નોટ. પણ તું એમાંથી માર્ક કાઢી શક્યો હોત. તું ભાળ તરત જ પહોંચ્યો, છતાં હું જાણું છું ત્યાં સુધી તારા પિતા એકાદ મહિને જ ગુજરી ગયા. ન તું ગયો તો તારા જવાથી શું ફાયદો થયો? તારા ન જવાથી શું નુકસાન થયું હોત? મનુ થોડી વાર મૌન રહ્યો. એને અત્યારે પોતાના આગમનથી એકલવાયા બની રહેલ પિતાને થયેલી હૈયા ટાઢક અને સંતોષની લાગણી યાદ આવી. હિંમત હારેલી માના હૈયામાં પોતાના આગમને કેવું બળ પરોવ્યું. મરતી વખતે પિતાના મોં ઉપર મારી આજ્ઞાધારકતા અને સેવા ચાકરીથી ઉપજેલા સંતોષનું સુખ સ્પષ્ટ પ્રતિબિંબ નહોતું. 3 જણા ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા. ભાર્ગવે કહ્યું, શરૂ કરો. અને 3 જણાએ ખાવાનું શરૂ કર્યું. શાક, પૂરી, શ્રીખંડ, પુલાવ, ભાત અને કઢી હતી. ભાર્ગવે કહ્યું, ભનુ, હું પણ તારા જેવી સ્થિતિમાં મુકાઈ ગયેલો. તને યાદ છે હોય તો પરીક્ષાના અરસામાં જ મારી માં અણધાર્યા તાવમાં પટકાઈ પડેલી. સ્થિતિ ગંભીર એની ના નહીં. સાવરકુંડલા જેવું ગામ, બહુ સારા ડૉક્ટર તો મળે જ નહીં. એટલે પિતાને બેવરાવ્યા. એટલે એમણે મને તૈયાર કર્યો, જલ્દી આવ. પણ હું ડાપણપૂર્વક વર્ત્યો. મારા જવાથી શું ફેર પડવાનો હતો? પરીક્ષા પછી હું ગયો. પિતા ગુસ્સે થયા, પણ માની તબિયત ધીરે ધીરે સુધરી ગઈ. લાગણીના આવેશમાં હું ત્યાં દોડી ગયો હોત તો મેં કદાચ કારકિર્દી ગુમાવી હોત. માતાને તો કંઈ જ નહોતું થવાનું. તે ન જ થયું. મનુ કંઈ જ ન બોલ્યો. ભાર્ગવે આગળ ચલાવ્યું, પણ પછી તે ફરીવાર ઇન્ટરની પરીક્ષા કાં ના આપી? મનુએ કહ્યું, પછી તો એવું થયું કે પિતાની ગેરહાજરી, નાની બહેનો, આર્થિક સ્થિતિ તદ્દન કથળેલી. એટલે મારે કામ ધંધો સ્વીકાર્ય સિવાય રસ્તો જ ન હતો. ભાર્ગવ, પણ ચલાલા જેવા ગામમાં તારા માને બીજો શો ખર્ચ આવવાનો હતો? હું માનું છું ત્યાં સુધી તો દોશી સાહેબ તારા પૂરતી તો મદદ કરવા તૈયાર હતા. તારી મા અને બહેનો પોતા પૂરતું ફોડી લઈ શક્યા હોત. તારા મા બહારનું કામકાજ કરી કરકસરથી ન જીવી શક્યા હોત. જો એટલું એમણે સહન કર્યું હોત તો તું ડૉક્ટર થયા પછી એમને એમનો બદલો મળી જ રહેત ને? મનુએ વેદના ભર્યું હસીને કહ્યું, હું ડૉક્ટર થાત ત્યાં સુધીમાં તો બિચારી મા અધમૂવી થઈ હોત. ગામમાં એવું કામ શું મળે? અને તેની જાત પણ ક્યાં ચાલતી હતી. નાની બહેનો પણ બાપડી શું કરત? હું એવું કરવા તૈયાર ના થઈ શક્યો. ભાર્ગવ, એમ લાગણીવશ થઈને ફરીએ તો પાર જ ન આવે. મારો જ દાખલો આપું તો મારા બાપુને મોતે આવ્યા. આંખે ઝાંખું દેખતા મા કહે, હવે ક્યાં સુધી ભણ્યા કરીશ? ટૂંકે પતાવે તો સારું. ડૉક્ટર ન થવાય તો જાય ખાડામાં. તું તારે કાંઈક કામે ધાર ને તારા બાપુને બિચારાને હવે આ ત્રાસમાંથી છોડાવ. મેં બાપુજીને સમજાવ્યા, શરીરને કસીએ તેમ સારું. એટલા સારું થઈને હું અભ્યાસ પડતો મૂકું તો પછી જિંદગીભર કારકુની કરવાનો વખત આવે કે બીજું કાંઈ? જો કે મારા ફાધર બહુ લાગણીશીલ માણસ. MBBSના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મારા અભ્યાસ માટે એમણે લીધેલા 2000 રૂપિયા
માટે તાકીદ થઈ એટલે મૂંઝાયા અને વિચાર કર્યા વિના આપઘાત કર્યો. મનુ અને મહેશ આંચકો અનુભવી રહ્યા. મનુથી પૂછાઈ ગયું, પછી? ભાર્ગવ ફીકું હસ્યો. પછી શું? માતા કહે કે હવે તો તું ભણવાનું મૂકી દે, આપણે ડૉક્ટર નથી થવું. તું હવે આગળ ભણવા જઈશ તો મારું ફટકી જશે. મને મૂંઝવણ થઈ પડી. મારું નાવડું કિનારે નહીં પહોંચે કે શું, એ વિચારે હું નિરાશ અનુભવી રહ્યો, પણ ડાપણપૂર્વક વર્ત્યો અને છેલ્લી પરીક્ષા તો આપી જ દીધી અને એ પછી હું ઘેર ગયો. સાચે સાચ તેનું મન તો અસ્થિર થઈ ગયું હતું. ઘણી મેડિકલ ટ્રીટમેન્ટ આપી પણ હજુ સંપૂર્ણ સારું તો ન જ થયું. તેનું નસીબ ખરાબ. હા 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 હા. કોઈ ગાંડી સ્ત્રીના રુદનભર્યો હાસ્યનો અવાજ આવ્યો. ભાર્ગવના મોં ઉપર ઊંડી ભોઠપની લાગણી હતી. ત્રણેય જણા વાળું કરીને ઉઠ્યા અને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. ભાર્ગવ પાન બનાવવા લાગ્યો. મનુ ગંભીર અને ઉદાસ બની ગયો હતો. થોડી વારે ભાર્ગવે કહ્યું, તે તું મૂળથી જ ત્યાં પ્રેસમાં ગોઠવાઈ ગયેલો કે? મનુએ કહ્યું, ના, 4-5 નોકરી બદલી. મારા કામના સંતોષથી પ્રમોશન મળી બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક થયેલી. પણ મારી બહેનને શીળી નીકળી ત્યારે મારે દેશમાં જવું પડે એમ હતું. રજા મંજૂર ન થઈ એટલે રાજીનામું મૂકી દીધું અને એ નોકરી તો એમ ગઈ. પછી એકાદ વર્ષ કંઈક હેરાન થયો અને છેલ્લે આ પ્રેસમાં સ્થિર થયો. ભાર્ગવ, અત્યારે તારા મા અને બહેનો ક્યાં છે? મનુ, મારી સાથે મુંબઈ. ભાર્ગવ, પત્ની બાળકો બધા? મનુ, હા, બાળકોમાં 2 દીકરા 10 અને 7 વર્ષના અને 2 દીકરી 8 અને 5 વર્ષની. ભાર્ગવ, બરાબર. મનુ, અચ્છા, અમે ઉપડીએ ત્યારે મળીને ખૂબ આનંદ થયો. ભાર્ગવ બોલ્યો, ઓ યસ, ચાલો, મારે બહાર જવું છે. મારી કારમાં જાઓ. ત્યાં તો ભાર્ગવના પત્ની બહાર આવ્યા. અત્યારે હવે તમે ક્યાં જાઓ છો? ભાર્ગવે કહ્યું, 4 વિઝિટ પતાવી છે, લગભગ 11 વાગે આવીશ. સંકોચ અનુભવતા પત્નીએ કહ્યું, વહેલા આવજો, અમને તો અહીં ડર લાગે છે. ભાર્ગવ મોટેથી હસ્યો. ડરવા જેવું છે શું? પાગલ બની ગયેલી માતા બિહામણું હાસ્ય કરી ફરીવાર સંભળાયું. પત્નીના અવાજની રાહ જોયા વિના ચાલો કહીને ભાર્ગવ બહાર નીકળ્યો. ઘરમાં રહેતા એને જાણે ડર લાગતો ન હોય. મનુ અને મહેશ ઘેર પહોંચ્યા ત્યારે બાળકોએ બંનેના આગમનને વધાવી લીધું. મનુએ હસીને જામેલી મંડળીને પૂછ્યું, શી વાતો ચાલે છે? પથારીમાં તકિયાના વઠીંગણે બેઠેલા સસરાએ હસીને કહ્યું, કહું છું કે મનુલાલ જેવા જમાય તો કોકને જ જડે. મનુ સૂતો ત્યારે ભાર્ગવના જીવન ઉપર વિચાર કરી રહ્યો. નાઇટના લેમ્પમાં ઝાંખા પ્રકાશમાં સૂતો સૂતો એ પોતાના જીવનનું વિહંગાવલોકન કરી ગયો. નિંદ્રાના મીઠા ઘેનમાં ભારે પોપચા ઢળતા હતા. એને લાગ્યું કે ભાર્ગવ કરતાં પોતે વધુ સુખી હતો. પત્ની અને બાળકો સાથેનું સાદું પરંતુ પ્રેમભર્યું કુટુંબ જીવન, સાસુ સસરાનો સન્માન, નાનકડા પરંતુ સ્વચ્છ ઘરની શાંતિ, આ બધું જ્યારે ભાર્ગવના ભવ્ય બંગલામાં પણ એક અજીબ ખાલીપણું અને અશાંતિ ભાળી. એના મનમાં વિચાર આવ્યો, ધન દોલત કરતાં સંબંધોની સંપત્તિ જ વધુ મૂલ્યવાન છે. આ વિચાર સાથે એની આંખો ધીરે ધીરે બંધ થઈ ગઈ અને શાંત નિદ્રામાં ડૂબી ગઈ. મિત્રો, તમે શું પસંદ કરો? ભાર્ગવ જેવી સફળતા કે મનુ જેવી સુખી કુટુંબ જીવન? કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. આવજો. જય શ્રી કૃષ્ણ.